સુરતના પાંડેસરામાં નિસંતાન પાડોશીએ 6 વર્ષના બાળકનું અપહરણ કર્યું. યુપી ભાગે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાયો. પાણીપુરીના બહાને માસૂમ બાળકને ઉપાડી ગયો. સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષના માસૂમનું અપહરણ કરાયાની ઘટનાએ ચકચાર મચાવી છે. અપહરણનો મુખ્ય આરોપી સોસાયટીમાં જ રહેતો અને નિસંતાન પાડોશી નીકળ્યો હતો, જે બાળકને યુપી લઈ જવાની ફિરાકમાં હતો. પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ 100 થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપી સુરત રેલવે સ્ટેશન પરથી તેને દબોચી લીધો છે અને બાળકને સહી સલામત તેના પરિવારને સોંપી દીધો છે. પાણીપુરી ખવડાવવાના બહાને અપહરણ પાંડેસરાની ઉજેરિયા સાજન નિષાદ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરી હતી કે તેમનો 6 વર્ષનો દીકરો અરુણ ગુમ છે. અરુણની મોટી બહેન અંકિતાએ જણાવ્યું કે સાંજે 6 વાગ્યે તેઓ બહાર રમી રહ્યા હતા, ત્યારે તેમના પાડોશી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુ ગોડ અને અન્ય એક વ્યક્તિ પવન આવ્યા હતા. સોનુએ અરુણને પાણીપુરી ખવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારથી તે પાછો ફર્યો ન હતો. સોનુ અને બાળકને આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરવા છતાં કંઈ પત્તો લાગ્યો ન હતો. સંતાન ન હોવાના કારણે અપહરણનો પ્રયાસ. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી સોનુ ગોડના લગ્ન થઈ ગયા છે, પરંતુ તેને કોઈ સંતાન નથી, જ્યારે તેની પત્ની ઉત્તર પ્રદેશના મહારાજગંજ ખાતે રહે છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે સંતાન ન હોવાના કારણે જ આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું અને તેને યુપી લઈ જઈને ઉછેરવાનો તેનો ઈરાદો હતો. પોલીસની ત્વરિત કાર્યવાહી અને રેલવે સ્ટેશનથી તેની ધરપકડ. આ ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શહેરના ક્રાઇમ બ્રાન્ચ અને મહિધરપુરા પોલીસ સ્ટેશનની ટીમો સાથે મળી આરોપીની શોધખોળ શરૂ કરી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી બાળકને લઈને રેલવે મારફતે તેના વતન જવાનો છે, પરંતુ તુરંત જ પોલીસની ટીમોએ સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી. પોલીસની આ સતર્કતાના કારણે આરોપી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુભાઈ મુસઈ ગોડને રેલવે સ્ટેશન સામેથી જ બાળક સાથે પકડી પાડવામાં આવ્યો. પોલીસની સમયસરની કાર્યવાહીના કારણે આ માસૂમ બાળક મોટા અનિષ્ટનો ભોગ બનતા બચી ગયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે.